ચાંદની આજે આપણે શરૂઆત સેક્ટરથી કરશો તો ટેલિકોમ કંપનીઓ પર યુપીએસસીનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવ્યો છે. તેમને ઇન્ડસઇન્ડ ટાવર માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹425 પ્રતિ શેર કર્યા છે. ત્યાં ભારતીય એરટેલ માટે આપણને અહીંયા ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો ₹1707 પ્રતિ શેર કર્યા છે. વોડાફોન આઈડિયા માટે પણ બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹13 પ્રતિ શેરથી વધારીને ₹19 પ્રતિ શેર કર્યા છે. હવે યુબીએસસી પર ઇન્ડસઇન્ડ ટાવર્સનો શું રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ નજર કરીએ. તેમનું કહેવું છે કે ડિવિડન્ડ્સના મોરચા પર પોઝિટિવ સરપ્રાઇઝ કંપની કરી શકે છે. એટલું જ નહીં, વોડાફોન પાસેથી બાકીની રકમ મળ્યા પછી ડિવિડન્ડ્સ મળવાની જે અપેક્ષા છે તે અહીંયા વધતી જોવા મળી રહી છે અને વોડાફોન આઈડિયાના વિસ્તરણથી બિઝનેસને ફાયદો પણ થઈ શકે છે. અને ભારતીય એરટેલના ટાવર્સના રોલઆઉટ પર બિઝનેસ પર હવે તેમને નિર્ભરતા તેમની અહીંયા ઘટી શકે છે. એટલે ઇન્ડસઇન્ડ ટાવર્સ માટે યુબીએસસી તરફથી એક પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. વોડાફોન આઈડિયા પર પણ એમનો રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે મોબાઈલ રેવન્યુમાં QOQ ધોરણે 2.8% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સબસ્ક્રાઇબર્સ ઘટવાને કારણે ટેરિફ વધવાથી કોઈ ખાસ એનો પ્રભાવ નહીં પડે. પણ રાહત બાદ હવે આ શેર માટે તેઓ રિસ્ક રિવોર્ડ જે છે તે તેમને સુધરતું અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારબાદ શેર પર નજર કરશું તો પેટીએમ પર આપણને એમકેનો રિપોર્ટ આવતો જોવા મળ્યા છે. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કરીને બાય કર્યા છે. લક્ષ્યના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને ₹1050 પ્રતિ શેર આપ્યા છે. તેમનું કહેવું છે કે હાલની MPCI મંજૂરીથી રેગ્યુલેટરની જે ચિંતા જે છે અહીંયા ઘટતી જોવા મળી છે અને આગામી 12 થી 18 મહિનામાં કંપની ફરીથી M2U બેઝ અહીંયા બની શકે છે અને FY26 સુધીમાં નફામાં એક સુધારો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને કંપનીના કેશ અને માર્કેટ કેપમાં પણ સુધારો જોવા મળી શકે છે. અને અગર કંપનીનું એ પણ કહેવું છે રિપોર્ટમાં કે અગર એગ્રીગેટ લાયસન્સ અગર કંપનીને મંજૂર થાય છે તો કંપની માટે એક પોઝિટિવ પણ કહી શકાય છે. એટલે પેટીએમ માટે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીં આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ સેક્ટર છે એ છે કેમિકલ સેક્ટર્સ પર HSBCનો રિપોર્ટ છે. એટલે કે તેને એગ્રો ઇમ્પોર્ટ પણ કહી શકાય છે. એટલે કે 2025માં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું આઉટલુક જે છે તેમને હવે અહીંયા નબળું લાગી રહ્યું છે. તેમનું કહેવું છે કે કેટલાક સેગમેન્ટમાં તકોની ક્યાંક ને ક્યાંક ભરમાર જોવા મળી રહી છે, પરંતુ 2025માં કંપનીઓને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી શકે છે. પરંતુ અગર જો માંગમાં સુધારો આવશે તો US માર્કેટમાં એક બૂસ્ટ જોવા મળી શકે છે, ખાસ કરીને આ સેક્ટર્સ માટે. અને તેમને UPL માટે બાય રેટિંગ્સ આપ્યા છે અને PI ઇન્ડસ્ટ્રીઝ માટે તેમને અહીંયા હોલ્ડ રેટિંગ આપ્યા છે. અને છેલ્લે નજર કરશું જો HDFC બેંક પર મેકવાઇનનો રિપોર્ટ છે. અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2300 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે HDB ફાઇનાન્સમાં Q3 ક્રેડિટ ખર્ચમાં એક વધારો આવી શકે છે, પરંતુ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપણને HDFC બેંક માટે જોવા મળી રહ્યું છે. એટલે ચાંદીએ જેટલા પણ રિપોર્ટ્સ જાહેર કર્યા છે દરેકમાં આજે એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.